વડોદરાના માંજલપુરમાં 150 વર્ષ જૂની ભવ્ય હોળીની ઉજવણી આસ્થા અને પરંપરાનો સંગમ જોવા મળ્યો। વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં હોળીના પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં માંજલપુર ગામની હોળી આકર્ષણનું કેન્દ્ર બની છે। આ હોળી શહેરની સૌથી મોટી હોળીમાંથી એક ગણાય છે, જેની પરંપરા છેલ્લા 150 વર્ષથી અવિરત જળવાઈ રહી છે। સ્થાનિક મહિલા અગ્રણીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે માંજલપુર ગામની આ હોળી પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે। વર્ષ 1987 થી જ્યારે ચિરાગ ઝવેરી કોર્પોરેટર બન્યા ત્યારથી તેઓ આ આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। આ હોળી માત્ર માંજલપુર ગામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આસપાસની અસંખ્ય સોસાયટીના રહીશો પણ અહીં પૂરી આસ્થા સાથે હોળી માતાના દર્શન અને પૂજા અર્ચના કરવા ઉમટી પડે છે। આ પ્રસંગે વડોદરાના તમામ નગરજનોએ હોળીની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી આ હોળીમાં ગ્રામજનો અને શહેરના લોકો ભેગા મળીને રંગેચંગે પૂજા કરે છે, જે વડોદરાની સામાજિક એકતા અને ભવ્ય પરંપરાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। આ પરંપરાગત ઉજવણીમાં શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અનુસાર હોળીની પ્રદક્ષિણા કરી સુખ શાંતિની પ્રાર્થના કરે છે। આજે વડોદરા શહેરના તમામ નગરજનોને હોળીની હાર્દિક શુભેચ્છા। વર્ષો વર્ષથી પ્રગટાવવામાં આવતી હોળી માંજલપુર ગામની સૌથી મોટી હોળી હોય છે। 87થી ચિરાગ ઝવેરી જ્યારથી કોર્પોરેટર થયા ત્યારથી તો હું એમની સાથે જ આ હોળી પ્રગટાવવા માટે સાથે આવું છું અને જોઉં છું કે વડોદરાના માંજલપુરના તમામ ગ્રામજનો, આજુબાજુની સોસાયટીના પણ તમામ રહીશો બધા જ આ હોળીની રંગે ચંગે પૂજા કરી અને પોતાની આસ્થા પ્રમાણે સૌ એમના દર્શન કરે છે। વડોદરા શહેરની આ મોટામાં મોટી જે હોળી કહેવાય છે એ માંજલપુરની હોળી 150 વર્ષથી આમ તો શરૂ થઈ છે, પણ અમે લોકો જ્યારથી અહીં આગળ આવીએ છીએ ત્યારથી દર વર્ષે ચિરાગ એમની પૂજા કરતા હતા અને પૂજા કરી અને સૌ ગ્રામજનોને સાથે લઈ અને એમની પૂજા હોળી માતાની કરતા હતા।